આ જે સ્વિમિંગ પુલ છે ને એ કોઈ સોસાયટીનો નથી કે નથી કોઈ કોમન સ્વિમિંગ પુલ. આ છે ને પર્સનલ તમારો સ્વિમિંગ પુલ છે, જે વિલા છે. તમે આ વિલા જોઈ લો, બહુ સરસ અને બહુ પીસફુલ. મેઇન વાત, આ સ્વિમિંગ પુલની પાછળ છે ને અહીંયા જોઈ લો તમે, આ બધો ગ્લાસ લગાવેલા છે, ખાસ કરીને વિમેન્સની પ્રાઇવસી માટે. આ સામે છે માસ્ટર બેડરૂમ છે, અને અહીંયા છે ને લિવિંગ એરિયા છે. એ બધું આપણે બારે હમણાં જોઈએ, પણ આ બેનો વ્યૂ છે ને સ્વિમિંગ પુલનો રહેશે. હવે તમે આ લિવિંગ સ્પેસ જુઓ, હાઇટ જોઈ લો, એસી છે વિથ ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર બી જેમ જોવો છો એઝ ઇટ ઇઝ. આમાંથી એક સિંગલ વસ્તુ પણ સાથે લઈને નહીં જાય, બધું ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ એમ જ રહેશે. આ જે વિલા છે ને એની સાઇઝ તમને કહું ને, આશરે 1138, એટલે કે અપ્રોક્સ 1150 વાર તમે પકડીને ચાલો, જેમાં તમારું બારે ત્યાંથી કદાચ તમને એક વ્યૂ આવી જાય. પર્સનલ પાર્કિંગ છે, ત્યાં સામે જોવો છો એ પર્સનલ ગઝેબો છે, જે તમારા જ વિલામાં ઇન્ક્લુડ છે. ત્યાંથી આગળ અહીંયા ડાઇનિંગ સ્પેસ છે, કિચન છે, કોમન બેઝિન છે, અહીંયા તમારો પાવડર વોશરૂમ છે. 2 BHK નો આ વિલા છે, આ પાવડર વોશરૂમ. અને આ છે ને એ શાવર કેબિન છે. હવે બીજા 2 બેડરૂમ છે, એક આ સાઈડ છે. ઇવન તમે આનો એક એક વસ્તુ નોટિસ કરજો, આ ટાઇલ્સ ને બધું. આ ચેર જુઓ, અહીંયાથી પણ આખું તમારું ગાર્ડનિંગ છે. ત્યાં મેઇન રોડ આવી જાય છે. આખી આની વાઇબ છે ને એ એસ્થેટિક છે. અહીંયા વોશરૂમ જોવો, જ્યાં શાવર ક્યુબિકલ પણ અંદર કરેલું છે. આ આખી ગેટપેક સોસાયટી છે. હું તમને, આપણે આ વિલા જોઈ લઈએ ને એટલે હું તમને બારે પણ આખું શોકેસ કરાવું. આ સેકન્ડ બેડરૂમ, જેનો વ્યૂ એક સાઈડ તમને સ્વિમિંગ પુલનો છે અને બીજી સાઈડ તમને ગાર્ડનનો રહેવાનો છે. તમે આ બેડરૂમની પણ સાઇઝ જોઈ લો, હાઇટ જોઈ લો, ખાસ દરેક જગ્યાએ. અને અટેચ વોશરૂમ છે. 1150 વારનો વિલા 2 BHK. કેટલો સ્પેશિયસ હોય એ તમે અંદાજો મારી લ્યો. બાકી રૂબરૂ એકવાર સાઇટ ઉપર આવજો તો તમને જોવા મળી જશે. આમને આમ આ વિલા આપવાનો છે. અહીંયા તમે એકવાર આવો ને તો તમને એક આઈડિયા આવશે. આ સ્વિમિંગ પુલનું સાઉન્ડ છે, એટલું પીસફુલ છે ને યાર, કે આમ મજા જ આવી જાય. હું તમને કઈ રીતે એક્સપ્લેન કરું ને એના કરતાં તમે એકવાર રૂબરૂ સાઇટ ઉપર આવજો. હવે તમે અહીંયા જુઓ, આ તમારું પર્સનલ ગાર્ડન છે, આ પર્સનલ ગઝેબો, પાર્કિંગ. આ છે ને એક વીકેન્ડ વિલા છે કે જ્યાં 400 વારથી પ્લોટિંગ શરૂ થાય છે અને આશરે 2000 વાર સુધી જાય છે. સરાઉન્ડિંગમાં જોઈ લો. હું તમને અત્યારે ફૂલ ટૂર કરાવવાની. આપણે ત્યાં મેઇન ગેટ સુધી જઈએ. મેઇન ગેટથી અંદર આવો ને એટલે ત્યાં 60 ફૂટનો રોડ છે. અહીંયા છે ને અલગ અલગ જે ફાર્મ માટે જે જગ્યા છે, મતલબ 400 વારથી 2000 વાર સુધી, વચ્ચે 25 ફૂટ, 30 ફૂટ, ત્યાંથી મેઇન એન્ટ્રીથી અંદર આવો એટલે 60 ફૂટ, એમ અલગ અલગ બધા રોડ છે. અહીંયા હવે તમે વિચારો, નવરાત્રિ પછી દિવાળી, આ બધા તહેવારો આવે, તમારે ક્યાંય બહાર નથી જવું અને તમારો અહીંયા વિલા હોય, આટલા પીસફુલ એન્વાયરમેન્ટ,
તો કેવી મજા આવે. આ કોમન પ્લોટ છે. આપણે શૂટનું ટાઈમિંગ આ એટલે સેટ કર્યું છે કેમ કે તમને અપ્રોક્સ નાઇટ વ્યૂ પણ અહીંયાથી જોવા મળી જાય. અને તમે જ્યારે રૂબરૂ આવો ત્યારે તો તમને અલગ જ આઈડિયા આવશે. ત્યાં એમ્યુનિટીઝ છે. આ જે મેં તમને પહેલા વિલા બતાવ્યો ને 1150 વાળો, આ પાછળ અહીંયા નાનું મોટું તમારે ફંક્શન કરવું છે તો જે બી તમારે કાંઈ પણ ફંક્શન હશે તમારું અહીંયા થઈ શકશે. જો આ બધા ફાર્મ મતલબ બધા અલગ અલગ પ્લોટિંગ આ રીતે ડિવાઈડ કરેલા છે. દરેક જગ્યાએ છે ને પ્લાન્ટેશન કરેલું છે દરેક પ્લોટિંગના કોર્નરમાં. અને મેઇન એન્ટ્રીથી તમે જોશો ને, કદાચ હમણાં જઈએ તો દરેક જગ્યાએ પ્લાન્ટેશન કરેલું છે. અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે. બહુ જ સરસ એન્વાયરમેન્ટ છે. જે પીચ આપવાની મજા છે ને એ મને હવે વધારે આવે છે વરસાદ ચાલુ થયો ને. કેમ કે આ એવું એન્વાયરમેન્ટ છે જ્યાં વરસાદ છે, શાંતિ છે. આ એમ્યુનિટીઝમાં ક્રિકેટની પીચ છે, વોલીબોલ કોર્ટ, પવન બહુ સારો આવે છે. આ ચિલ્ડ્રન પ્લે એરિયા, ગઝેબો બધું જ છે. આ વરસાદ ચાલુ થઈ ગયો છે, વધારે મજા આવે છે હવે. પણ એટલો ટાઈમ નહીં લઉં, બાકી હું ભીનો થઈ જઈશ. હવે છે ને વરસાદ ચાલુ છે, હું તમને કારમાં બેસીને આખી ટૂર કરાવી દઉં. ફટાફટ પહેલા હું કાર પાસે પહોંચી જાઉં. આપણે કારમાં આવી ગયા ફાઇનલી. હવે હું છે ને તમને જે ટૂર બહારથી કરાવતો હતો ને એ કારમાંથી જ કરાવી દઉં. જો આ ઓલો વિલા છે જે આપણે શૂટ કર્યું હતું ને. ટાઈમિંગ અમે લોકો એવો સિલેક્ટ કર્યો હતો કે તમને નાઇટ વ્યૂ પણ જોવા મળે. પણ હવે વાંધો નહીં, નાઇટ વ્યૂ પ્લસ વરસાદનો માહોલ આ બધું એક સાથે થઈ ગયું. આ છે ને જે ખાતેદાર નથી અને જેને ફાર્મ હાઉસ લેવું છે તો એના માટે બહુ જ કામની વાત છે. કેમ કે આવા ચાન્સ છે ને નથી મળતા. આ આખું બિન ખેતી કરેલું છે, પછી આમાં પ્લોટિંગ કરેલા છે જે અપ ટુ 2000 વાર સુધી જાય છે. હવે આ તમે જુઓ, આ છે ને એક આખો સેકન્ડ ફાર્મ હાઉસ બને છે, અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. બંને સેલિંગ માટે ઓપ્શન અવેલેબલ છે. કોઈને રેડી ટુ મૂવ જોઈએ છે તો એ બી મળી જશે. અને કોઈ એમ કહે છે કે ભાઈ મને ખાલી તમે પ્લોટ આપો, કન્સ્ટ્રક્શન જાતે કરવું છે, તો એ બી ઓપ્શન અવેલેબલ છે. આપણે આનો 360 વ્યૂ જોઈએ. આ જે અત્યારે બને છે ને એનો તમે આનો વ્યૂ જોઈ લો. કેટલું સરસ બનાવેલું છે. તમે અહીંયા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આવ્યા છો, નાનું મોટું ફંક્શન છે, નવરાત્રિમાં બહાર નથી જવું, વીકેન્ડનો આપણો પ્રોજેક્ટ છે જે ફાર્મ હાઉસ છે. આનું નામ હકીકતે છે ને વીકેન્ડ વિલા છે જ નહીં. આનું નામ જ આખું છે ને એરેકા ફાર્મ્સ, આનું નામ જ આપેલું છે. કેમ કે આ તમને ફાર્મ હાઉસની જ વાઇબ આવશે. વીકેન્ડ વિલા હોય તો શું હોય કે ભાઈ બધા કન્સ્ટ્રક્શન સેમ હોય, પર્સનલ સ્વિમિંગ પુલ હોય, પર્સનલ ન હોય, એક કોમન સ્વિમિંગ પુલ ને એવું બધું આપેલું હોય. એમ્યુનિટીઝ છે તો કે ભાઈ કોમન છે. આમાં તો તમને જગ્યા જ એટલી મોટી મળે છે કે તમારો પર્સનલ સ્વિમિંગ પુલ પણ અંદર થઈ જાય. કોઈને અંદર થિયેટર બનાવવું છે તો પણ થાય. આનું છે ને આ ફાર્મ હાઉસ કોન્સેપ્ટ જ આનો એટલે છે કેમ કે સિટીથી થોડું દૂર છે અને આખું નેચરથી સરાઉન્ડિંગમાં છે. આ તમે આમ અટલ સરોવરથી આવો ને તો 10 થી 12 મિનિટ થાય.
અને છે ને આખું આનો જે રસ્તો છે, તમે વેજા ગામથી આવો તો તમને હકીકત એમ જ લાગે કે ભાઈ તમે કોઈ એવી જગ્યાએ જાઓ છો, તમારા ફાર્મ હાઉસે જાઓ છો, કેમ કે સરાઉન્ડિંગમાં બધે ગ્રીનરી છે. આ જોવાનો રસ્તો છે. અમે હમણાં જ ત્યાંથી ફાર્મથી નીકળ્યા. એક તમને સાંજનો ટાઈમ બતાવ્યો. આ અત્યારના 2:30 વાગ્યા છે બપોરના. એક આ ટાઈમિંગ તમે જોવો. આ સરાઉન્ડિંગમાં બધે ગ્રીનરી. 2-3 ટાઈમિંગ એટલે તમને શોકેસ કરું છું કે તમને પણ આઈડિયા આવે કે ભાઈ કેવી જગ્યા છે, શું છે. આ તમને છે ને અલગ અલગ ટાઈમિંગ શોકેસ કરવા માટે હું 3 થી 4 વાર અહીંયા ફાર્મ ઉપર આવી ગયો કે ભાઈ આપણા જે વ્યુઅર્સ છે ને એને દરેક ટાઈમિંગનો આઈડિયા અહીંયાથી રહે. એકવાર સાંજના ટાઈમ આવ્યો હતો, વરસાદના ટાઈમે. અત્યારે આખો વેજા ગામ તરફનો રસ્તો છે જે ડાયરેક્ટ અટલ સરોવરમાં મેચ થશે. જો તમારે છે ને આ ફાર્મ બાય કરવું હોય ને તો આનું એક્ઝેક્ટ લોકેશન છે એરેકા ફાર્મ્સ, SOS સ્કૂલથી તદ્દન નજીક, ખંભાળા. આમ જામનગર રોડથી આવો તો ન્યારાનો જે બોર્ડ આવે છે ત્યાંથી પણ આવી શકો. અટલ સરોવરથી આવો તો વેજા ગામ તરફ, ત્યાંથી 10 થી 12 મિનિટનું ડ્યુરેશન છે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે રાજકોટમાં આવી અવનવી પ્રોપર્ટી જોતી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.